તો વાત કરીએ ખેડાની. ખેડા જિલ્લામાં ડીજે સંચાલકો બેફામ બન્યા છે. વધુ એકવાર બેફામ બનેલા ડીજેનો વિડીયો વાયરલ થયો છે. ડીજેના સંચાલકો અને ઓપરેટરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેફામ બનેલા 2 ડીજે સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસે એક ડીજે સંચાલકની ધરપકડ કરી છે. ખેડા કેમ્પ પાસે 2 ડીજે સામસામે સ્પર્ધામાં ઉતર્યા હતા. કાનના પડદા ફાટી જાય તેટલા જોરથી ડીજે વગાડ્યા હતા. અતિશય મોટા અવાજે ડીજે વગાડતા લગ્ન પ્રસંગમાં ખલેલ પડતા ફરિયાદ થઈ. તો આ દ્રશ્ય તમે જુઓ, ખેડાના છે કે જ્યાં 2 ડીજે સામસામે હરીફાઈમાં ઉતર્યા અને આખરે હવે એ મામલે ફરિયાદ થઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ પાસેથી. વિનોદ, 2 ડીજે વાળા સામસામે સ્પર્ધામાં ઉતર્યા હતા. હવે તે મામલે કાર્યવાહી શરૂ થઈ છે. શું માહિતી? જી વિનોદ. ખેડા જિલ્લાના ખેડા કેમ્પ વિસ્તારની અંદર ખુમાડા નામનું ગામ આવે છે, જ્યાં એક લગ્ન પ્રસંગની અંદર વર અને કન્યા પક્ષ બંને તરફથી ડીજે મંગાવવામાં આવ્યું, જેમાં ડીજે સામસામે આવી જતા એક બીજા કોમ્પિટિશન પર ઉતરી પડ્યા હતા અને પરિણામે ભારે ભયંકર ઘોંઘાટ ત્યાં આગળ જાણે કે સ્પર્ધા ટાંગી હોય તેવો માહોલ ખડો થઈ ગયો હતો. જેની જાણ પોલીસ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાતની આ ઘટનાના પગલે પોલીસે હાલ તો બંને ડીજે સંચાલકોને પકડી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ડીજે પણ એમણે ડિટેન કરી દીધા છે. જી બિલકુલ વિનોદ, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ, લગ્ન પ્રસંગમાં સામસામે ડીજે વગાડ્યું, સ્પર્ધામાં ઉતર્યા. એક નિયત ડિઝેબલ સુધી જ તમે ઓડિયો પ્રસારિત કરી શકો છો કે ડીજે વગાડી શકો છો, પરંતુ આ રીતે ધ્વનિ પ્રદૂષણ ફેલાતા અને લોકોને ખલેલ પહોંચે તે રીતે ડીજે વગાડાતા ફરિયાદ થઈ છે અને હવે કાર્યવાહી શરૂ થઈ છે.